નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. અંબાજીમાં રેલવે પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં અંબાજી આબુ રોડ વચ્ચે બની રહી છે સૌથી લાંબી ટનલ. અંબાજીમાં 2028ના અંત સુધીમાં રેલવે દોડતી કરવાનો લક્ષ્ય. કેન્દ્ર સરકારે શક્તિપીઠ અંબાજીને રેલવે લાઇન સાથે જોડીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્યારે તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી આબુ રોડ વચ્ચે સૌથી લાંબી 2.27 કિલોમીટર રેલવે ટનલનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. જ્યારે બીજી તરફ દાંતા તાલુકાના જામરૂ ગામે એક લાંબી ટનલનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફનું મોઢું પણ ખોલી દેવાયું છે. આબુ રોડ અંબાજી તારંગા રેલવે લાઇનમાં 11 જેટલી આવી લાંબી ચેનલો સ્થાપિત થઈ રહી છે. ત્યારે અનેક નાના મોટા પુલ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. અંબાજીનો આ રેલવે પ્રોજેક્ટ 2700 કરોડ ઉપરાંત આ પ્રોજેક્ટમાં અંબાજીમાં રેલવે 2028 સુધી શરૂ કરી દેવાનું લક્ષ્ય સેવાઈ રહ્યું છે. અંબાજી આબુ રોડ તારંગા વચ્ચેની સૌથી લાંબી ટનલ અંબાજી નજીક જીઆઈડીસી વિસ્તારમાં બની રહી છે. હાલ તબક્કે અંબાજીના રેલવે પ્રોજેક્ટને લઈને 40% કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર કામગીરી રાત દિવસ ચાલી રહી છે. હજુ અંબાજીમાં રેલવે દોડતા હજી 1 વર્ષ લાગી જશે. બાકીનું કામ 60% પૂર્ણ કરવામાં આવ્યું છે. હજી 1 વર્ષ જેટલો સમય લાગશે એમ અંબાજીના રેલવે પ્રોજેક્ટના કામ કરતા ડીપીએમ સિનિયર જીઓલોજિસ્ટ મુનીમ જરગરે જણાવ્યું હતું કે 60% કામ પૂર્ણ કરવામાં હજુ 1 વર્ષ લાગી શકે છે. 1 વર્ષની આ ટનલની કામગીરી અને રાજસ્થાન લોકોને પણ સરળ કનેક્ટિવિટી મળશે. આ રેલવે પ્રોજેક્ટ શરૂ થવાની ઉત્તર ગુજરાત સહિત ગુજરાત અને રાજસ્થાનના લોકોને સરળ કનેક્ટિવિટી મળશે. અંબાજી નજીક ટનલ ઉપરાંત પોશીના તાલુકાના ધ્રોફળો પાસે પણ ગુજરાત સૌથી લાંબી ટનલ 1830 મીટરની રેલવે ટનલનું કામ અત્યારે ચાલી રહ્યું છે. મુખ્ય એન્જિનિયર મુનીમ જરગરે જણાવ્યું હતું કે કામ દરમિયાન અનેક પડકારો આવે છે, પણ અનુભવી કર્મચારીઓ હોવાથી ખાસ મુશ્કેલીઓ પડતી નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે. ટનલની અંદર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે 24 કલાક મોટું વેન્ટિલેશન મશીન ચાલુ રાખવામાં આવે છે, જે ગરમ હવા બહાર કાઢી તાજી હવા અંદર લાવે છે. રેલવેના સૂત્રોના મતે અંદાજે 2028માં પ્રથમ રેલવે પાટા પર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે. અંબાજી ચીખલા સિવાય પોશીના તાલુકામાં પેટા છાપરા અને આંબા મહુડા એમ 2 હોલ્ટ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં 8 મેજર બ્રિજ, 1 રોડ ઓવરબ્રિજ, 6 અંડરબ્રિજ નિર્માણ થશે અને ભવિષ્યમાં અંબાજીથી આબુ રોડ કુલ 14 કિલોમીટરની ટનલો નિર્માણ પામશે. ખરેખર ખૂબ જ અદ્ભુત કામગીરી અત્યારે થઈ રહી છે અને અંબાજી મા અંબાનું ધામ જે વિશ્વ પ્રખ્યાત છે તેની સાથે સાથે આ ટનલ અને આ રેલવે પ્રોજેક્ટ પણ એટલો જ પ્રસિદ્ધ અત્યારે થઈ રહ્યો છે. લોકો આમની કામગીરી જોવા માટે અત્યારે આવી રહ્યા છે.